હું કોળી છું. તું પાલીતાણાની. મારું નામ દિશા કોટડિયા છે. હીરાના ધંધામાં મેનેજર હતી. જીવાભાઈ વીરપુરના મારી પાસે ખરાબ માંગ કરતા હતા. મેં તે કારખાનેથી રજા લઈ લીધી હતી. પછી હું મારા પાલીતાણા મૂકીને મોટા બેનના ઘરે વહી ગઈ હતી. જીવાભાઈના ત્રાસથી મને એના વંશમાં કરવાની કોશિશ કરતા હતા. હું એના વંશમાં ન થઈ. જીવાભાઈ મને ફોન કરીને હેરાન કરતા હતા. હું મારા મા બાપની ભેગી પાછી પાલીતાણા આવી ગઈ. હું પાલીતાણા બીજી જગ્યાએ કારખાને કામ કરતી હતી. ત્યાં પણ શેઠને જીવાભાઈએ ફોન કરીને ધમકી આપીને મને રજા અપાવી દીધી. હું જીવાભાઈના વંશમાં ન થઈ. એની મારી સાથે દાજ રાખીને મને જાહેરમાં રસ્તા ઉપર ઢસડીને મારે. જાહેરમાં મારીને પછી ઢસડીને એના ઘરમાં લઈને મારા બધા કપડાં ઉતારીને ઢોર મારીને મારા ગુપ્ત ભાગને ઈજા કરી. રૂમમાં મને જીવાભાઈ એના છોકરા ગોપાલ વિશ્વાસ મને 1 કલાક મારવામાં આવી. મેં પાણી માંગ્યું તો મને ગોપાલે હીરાનું એસિડ આપ્યું હતું. હું થોડીક ભાનમાં હતી તે મેં એસિડ ન પીધું. પછી મારા મા બાપ મને દવાખાને લઈ ગયા. પછી હું રાત્રે ભાવનગર દવાખાને હતી ત્યારે પોલીસે મારી પાસે આવીને રાત્રે પૂછપરછ કરીને મારી પાસેથી સહી કરાવીને વહી ગયા હતા. હું 7 દિવસ ભાવનગર દવાખાને દાખલ હતી. તોય પોલીસે ગુનેગારને છૂટા કરી દીધા હતા. આવી પોલીસ ફરિયાદ મને કે મારા માવતરને ખબર પડતી નથી. એટલે અમારા કોળી સમાજના આગેવાન અશોકભાઈ મામસી સિહોરવાળાને જાણ કરેલ. અશોકભાઈ રૂબરૂ મારી સાથે પોલીસે હારે વાત કરી મને બેસાડીને કલમ ઉમેરો કરવા માટે પોલીસને કહેલ છે. જો પોલીસ કલમ ઉમેર નહીં કરે તો હું એસપી સાહેબ ભાવનગર હું મારા ફેમિલી હારે અમારા આગેવાન અશોકભાઈ મામસી સાથે એસપી સાહેબ રૂબરૂ રજૂઆત કરું છું. 2 દિવસમાં જીવાભાઈ એવું કહેતા કે હું ભાજપનો આગેવાન છું, કોઈ કાંઈ કરી લે, હું કહું એમ જ તે કરવાનું, નકર હું તને ને મારી નાખીશ એવી ધમકી આપતા. જીવાભાઈએ મારી પાસે ખરાબ માંગણી કરી હતી. ઈ મારી પાસે કોલ રેકોર્ડિંગ છે. હું જાહેર કરી એકું એમ નથી, પણ મેં અશોકભાઈને સાથે રાખેલ ને પોલીસને રેકોર્ડિંગ આપ્યું છે.